નમસ્કાર ખેડૂત મિત્રો, મિસ્ટર ફાર્મર યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે વિડીયોમાં ગુજરાત રાજ્યના સૌથી મહત્વપૂર્ણ બજાર ભાવ વિશે વાત કરીશું। તો મિત્રો, શરૂઆત કરીએ વિડીયોની એ પહેલાં મિત્રો, આપણે આ યુટ્યુબ ચેનલ પર તમને ખેતીને લગતી તમામ માહિતીના વિડીયો તથા દરરોજ તાજા બજાર ભાવના વિડીયો જોવા મળશે। તો મિત્રો, ચાલો શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારથી। મિત્રો, શરૂઆત કરીએ પહેલા મહત્વપૂર્ણ બજાર ભાવથી, તો તે છે કે રવિ સિઝન માટે ટેકાના ભાવે ખરીદીની મંજૂરી। કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતમાં રવિ પાકોની મોટા પાયે ખરીદીની મંજૂરી અપાઈ છે, જેમાં 4,13,250 મેટ્રિક ટન ચણા અને 1,33,000 મેટ્રિક ટન રાયડાની સરકાર ખરીદી કરવામાં આવશે। આ નિર્ણયથી ખેડૂતોને ખુલ્લા બજારમાં ઓછા ભાવે માલ વેચવો નહીં પડે। ત્યારબાદ મિત્રો, બીજા મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો તે સમાચાર છે હવામાન વિભાગની આગાહી, કમોસમી વરસાદ માવઠું। હવામાન વિભાગ મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કારણે આજે અને આવતીકાલે 1 અને 2 એપ્રિલ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પવન અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે। ખાસ કરીને કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં ખેડૂતોને સાવચેત રહેવા સૂચના અપાઈ છે। ત્યારબાદ મિત્રો, ત્રીજા મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો તે છે પીએમ મોદી દ્વારા સેમિકન્ડક્ટર પ્લાન્ટનું લોકાર્પણ। વડાપ્રધાન આજે સાણંદમાં સેમી ડ્રોન પ્લાન્ટનું લોકાર્પણ કરી રહ્યા છે। આનાથી ગ્રામીણ વિસ્તારોમાં ટેકનિકલ રોજગારી વધશે અને કૃષિ ડેટા મેનેજમેન્ટમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ સરળ બનશે। ત્યારબાદ મિત્રો, વાત કરીએ ચોથા સમાચારની, તો તે સમાચાર છે ખેત તલાવડીમાં જીઓ મેમ્બ્રેન ફ્રી યોજના। રાજ્ય સરકાર દ્વારા ખેત તલાવડી બનાવવા ખેડૂતોને મફતમાં પ્લાસ્ટિક જીઓ મેમ્બ્રેન શીટ ફિટ કરી આપવાની યોજના અમલમાં આવી છે। આનાથી પાણીનો સંગ્રહ વધશે અને જમીનમાં પાણી ઉતરશે, જંતુ અટકશે। આ ખેડૂત પોર્ટલ પર આ માટેની વિગતો તપાસી શકાય છે। આગલી મહત્વપૂર્ણ વાત કરીએ તો કે કમોસમી વરસાદથી થયેલ નુકસાનનો સર્વે। માર્ચ મહિનામાં થયેલા કમોસમી વરસાદને કારણે જીરું અને ઈસબગુલના પાકને ભારે નુકસાન થયું છે। કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આ નુકસાનનો વૈજ્ઞાનિક રીતે સર્વે કરી ખેડૂતોને સહાય આપવા માટેની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે। ત્યારબાદ મિત્રો, છઠ્ઠી મહત્વપૂર્ણ અપડેટની વાત કરીએ તો તે છે બાગાયતી પાકો માટે એડવાઇઝરી। કમોસમી વરસાદથી ભીતિ જોતા કૃષિ વિભાગે કેરી અને અન્ય બાગાયતી પાકોમાં ધરાવતા ખેડૂતોને દવાનો છંટકાવ હાલ પૂરતો મુલતવી રાખવા અને તૈયાર માલને સુરક્ષિત જગ્યાએ ખસેડવા સલાહ આપી છે, જેથી કરીને ખેડૂત મિત્રોને નુકસાન ન પહોંચે અને બાગાયતી પાકને વર્ષમાં 1 થી 2 વખત તેમાં પાક આવતો હોવાથી તેમાં નુકસાન ન જોવા મળે। આગળ મિત્રો, વાત કરીએ ગુજરાત બજેટમાં કૃષિ મેકેનાઇઝેશન માટે ફાળવણી। બજેટ 2026-27માં નાના ખેડૂતોને ટ્રેક્ટર, પ્લાવ, ડીલર અને હાર્વેસ્ટર ખરીદવા માટે 1.565 કરોડની જોગવાઈ કરવામાં આવી છે, જેથી ખેતીના આધુનિક મશીનોનો ઉપયોગ વધે। જ્યારે ડ્રોપ મોર ક્રોપ અંતર્ગત સિંચાઈનો વ્યાપ ગુજરાતમાં અત્યાર સુધીમાં 25 લાખ હેક્ટર જમીન માઇક્રો ઇરિગેશન ટપક સિંચાઈ હેઠળ આવરી લેવામાં આવી છે। બાકીના વિસ્તારોમાં પર સબસિડી સાથે આ યોજનાનો લાભ આપવાનું કામ ચાલુ છે। મિત્રો, આ ખેડૂત પોર્ટલ ઉપર રહીને તમે આ સબસિડીનો લાભ લઈ શકો છો। મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ પર આના વિશે એક મહત્વપૂર્ણ વિડીયો છે, તે જોવાનું ભૂલશો નહીં। આગલા સમાચારની વાત કરીએ મિત્રો, તો નેનો ડીએપી ના વપરાશમાં વધારો। પરંપરાગત ખાતરના બદલે ખેડૂતો હવે નેનો ડીએપી તરફ વળી રહ્યા છે। જે ખાતરની બોરી 1300 થી 1400માં મળતી હતી, તેના બદલે નેનો ડીએપીની બોટલ સસ્તી અને વધુ અસરકારક સાબિત થઈ રહી છે। મિત્રો, છેલ્લે આપણે આજના બજાર ભાવ વિશે વાત કરીએ તો મિત્રો, તમારે સંપૂર્ણ ગુજરાત રાજ્યના બજાર ભાવ આપણે આ યુટ્યુબ ચેનલ પર તમને જોવા મળશે। તો મિત્રો, આપણે યુટ્યુબ ચેનલ પર જઈને જોવાનું ભૂલશો નહીં। સાથે મિત્રો, આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।
વિડીયો જોવા બદલ ખેડૂત મિત્રો આપનો ખૂબ ખૂબ આભાર. મળીશું એક નવા વિડીયોમાં. જય જવાન જય કિસાન.